નમસ્કાર, ભાગી દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું અન્વી। જો તમારે જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું હોય તો તમારી પદ્ધતિઓ બદલો, તમારા હેતુઓ નહીં। આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગી દર્પણ। ભાગી દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયા। હેમિલભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં। નમસ્કાર। નમસ્કાર। સૌથી પહેલા આજનું પંચાંગ શું કહે છે તે જણાવશો। આજે તારીખ 7/1/2024 રવિવાર, માક્ષર વદ 11 તિથિ છે 24 અને 47 સુધી। વિશાખા નક્ષત્ર છે 22 અને 8 સુધી, પછી અનુરાધા નક્ષત્ર છે। શૂલ નામનો યોગ છે અને બવ નામનું કરણ છે। આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત, જે 16 વાગ્યા સુધી છે। પછી વૃશ્ચિક રાશિ છે કે જેના નામાંક્ષર છે ન અને ય। દિન વિશેષમાં જોઈએ તો આજે સફલા એકાદશી દિન મહિમા છે। વિછુડો પ્રારંભ થાય છે સાંજે 4 વાગે। બુધ ધન રાશિમાં પ્રવેશ કરે છે 21 અને 16। રાજયોગ સૂર્યોદયથી 21 અને 13 સુધી। જી, વાત કરીશું રાશિફળની। પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન। આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, જેના નામાંક્ષર છે અ લ ઈ। આજે તમારે થોડીક ધીરજ રાખવી એ વધુ અગત્યનું બને છે। ધીરજ તમારે વાતચીત કરવામાં કે કંઈ પણ પ્રકારના વ્યવહારમાં ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધશે। વ્યવહારુ બનવું, વ્યવહારુ આચરણ કરવું એ પણ જરૂરી છે। થોડી વ્યસ્તતા આજે કંઈ પણ કારણસર વધે તેવું પણ બનવા જોગ છે। વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ। કોઈ જગ્યાએ તમારી કોઈ ઓળખાણ તાજી થાય, પરિચિતોને મળવાનું થાય તેવું બને। આતુરતા તમારામાં વધુ રહે, કઈ જગ્યાએ વાત કરવાની, વાત રજૂ કરવાની આતુરતા તમારામાં જોવા મળે। વાર્તાલાપ કરવામાં પણ થોડીક શાંતિ રાખવી, ધીરજ રાખવી અને વાતચીત શાંતિથી સાંભળવી અને જરૂરિયાત પૂરતો જવાબ આપવો એ તમારા માટે ઈચ્છનીય બને છે। મિથુન રાશિ, આ જાતકોને કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે। કામકાજમાં ધીરજ રાખવી, જેટલી ધીરજ હશે એટલી દિનચર્યામાં અનુકૂળતા રહી શકશે। ધાર્મિક ભાવના, વિચારસરણી થોડીક વધુ જોવા મળે। એક કોલર જોડાયા છે, કલ્પેશભાઈ જોડાયા છે। કલ્પેશભાઈ, જન્મ તારીખ જણાવશો। જન્મ તારીખ છે 25/3/1988। સમય કયો છે? સમય સવારે 6:45 અને ગામ રાજુલા। પ્રશ્ન કયો છે? પ્રશ્ન એ છે કે મારે બાબરા રહું છું, એ કામ ફેરવવું છે, તો હું ફેરવું? જી, કયું કામ કરો છો? કઈ વાંધો નહીં, તમારે કામકાજમાં પરિવર્તનના જે વાત છે એ બાબતે વિચાર કરવા જઈએ ને તો પરિવર્તન તમારે અત્યારે 2024માં થઈ શકે તેવા યોગ તો છે જ। પરંતુ તમે કયું નવું કાર્ય કરવા માંગો છો, એમાં તમારો શું અનુભવ છે અથવા કોઈનો કેવો સહયોગ, માર્ગદર્શન છે એ જાણવું વધુ જરૂરી બને છે। તમે કંઈ પણ પ્રકારનું મોટું મૂડીરોકાણવાળું કામ હાલના તબક્કે ના કરતા, અનુભવના આધારે, વ્યવહારુ માર્ગદર્શનના આધારે કામકાજની શરૂઆત કરવી હોય તો તમે યોગ્ય સમય મુહૂર્ત નજીકના કોઈ વિદ્વાન પાસેથી જાણીને તમે કરી શકો ખરા। તમારા માટે 2024-25 તો આમ અનુકૂળ તો છે જ, એટલે કંઈ પણ પ્રકારની ઉતાળ રગિયાટ વગર યોગ્ય આયોજન સાથે કરવાનું થાય તો વધુ ઈચ્છનીય છે। જી, તો વાત કરીશું અન્ય રાશિફળના આજના પરિણામ કેવો રહેશે એમનો દિવસની। કર્ક, સિંહ અને કન્યા, આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, કે જેના નામાંક્ષર છે ડ અને હ।
આજે તમારે વાતચીત કરવામાં ધ્યાન રાખવું, એટલે કોઈની સાથે વાતચીતમાં ઉગ્રતા ના આવી જાય, ગેરસમજ ન થાય કે ગેરશબ્દ ના બોલાઈ જાય વગેરે જેવી બાબતે આજે જેટલી ચોકસાઈ રાખશો ને એટલી અનુકૂળતા રહેશે. ઉતાવળ વૃત્તિ તમારા સ્વભાવમાં વધુ જોવા મળે, એને કારણે દિનચર્યામાં થોડીક રઘવાટ રહે, માટે આજે એ બાબતે પણ થોડીક શાંતિ જાળવવી અગત્યની છે. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે હિતાવહ છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ, કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે, રજૂ કરવાની તક મળે તેવું પણ બની શકે છે. તમારી લાગણીની કદર થાય, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમારા કોઈ કામની કદર થતી જોવા મળે તેવું બને. તમારું માન આજે કંઈ પણ બાબતે જળવાય, તમને એનો સંતોષ પણ જોવા મળે તેવું બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ, મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય કે નવું જાણવા મળે, શીખવા મળે તેવી પણ કોઈ વાત બની શકે. સમયનો વ્યય આજે મિત્રો સાથે ચર્ચા વિચારણામાં પણ વધી શકે છે, માટે આ બાબતે પણ થોડીક તકેદારી રાખવી હિતાવહ છે. ધીરજ આજે તમારી દિનચર્યામાં જેટલી હશે એટલી કામકાજમાં અને દિનચર્યામાં અનુકૂળતા રહેશે. એક કોલર જોડાયા છે, ગાયત્રીબેન જોડાયા છે. ગાયત્રીબેન, જન્મ તારીખ કઈ છે? 14/5/92. સમય કયો છે? સવારે 5:30. સ્થળ કયું છે? ભાવનગર જિલ્લો. પ્રશ્ન જણાવશો. એ મારા બાબા માટે લગ્ન ડ્રાઈવરમાં સરકારીમાં ફોર્મ ભર્યું છે ને, એ અત્યારે લગતી આંચ સરકારી કેદી થાય છે લગ્ન. જો તમારા બે પ્રશ્નો જે છે એમાં એક લગ્ન બાબતે અને બીજું સરકારી બાબતોમાં કોઈ જગ્યાએ ફોર્મ ભર્યું છે. હવે તમારા આ બંને બાબતો અંગે એટલું કહી શકીએ કે જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષા એટલે સરકારી ખાતામાં તમે જે ફોર્મ ભર્યું છે એની કોઈ પરીક્ષા હોય તો તેના માટે યોગ્ય આયોજનથી મહેનત કરો, કારણ કે 2024-25 તમારી મહેનત મુજબ ફળ મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે, એટલે એના માટે મહેનતમાં સમય ફળવાય એ વધુ સારું. તદુપરાંત હાલમાં પણ જે કામકાજ કરતા હોય એમાં પણ થોડું ધ્યાન કેન્દ્રિત રાખવું પણ હિતાવહ લાગે છે, એટલે કામકાજ સાથે તૈયારી કરવાનું આયોજન વધુ વ્યવહારુ લાગી રહ્યું છે. હવે તમારે જે બીજું કે લગ્ન વિષયક વાતચીત ચાલે છે તો તે હેતુથી તમારે હાલમાં હવે સમય થોડો અનુકૂળ છે, એટલે શક્ય હોય એટલી વ્યવહારુ વાતચીત લોકો સાથે વધારવી, કંઈ પણ જગ્યાએ ધીરજ અને વડીલોના માર્ગદર્શન હેઠળ આગળ વધવું, જેથી કરીને હવે તમારો જે સમય સુધારા પર છે આ બાબતે, તો એમાં કોઈ આગામી સમયમાં તમારું વાત નક્કી થાય એવું કહી શકાય. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો, જેની ભક્તિ કરતા હો, એની પૂજા કરો અને પ્રાર્થના કરો એ જ ઈચ્છનીય છે. અન્ય એક કોલર છે, જીતુભાઈ જોડાયા છે. જીતુભાઈ, જન્મ તારીખ જણાવશો. 11/6/1963. સમય કયો છે? 23:20. અને સ્થળ જણાવશો. અમદાવાદ. પ્રશ્ન. મારું આ પછીનું ફાઇનાન્શિયલ પોઝિશન કેવી રહેશે આવનારા વર્ષોમાં એ જણાવું છું. જો તમારે ફાઇનાન્શિયલ કન્ડિશન એમ જોવા જઈએ ને તો હાલમાં સુધારા લક્ષી તો કહી શકાય. એમાં પણ એટલું કહેવાય કે મે મહિના પછી તમને સુધારાના એંધાણ વધારે દેખાય તેવું બનવા જોગ છે, અને આગળ પણ તમે 2025-26માં પરિસ્થિતિમાં સારા યોગ દેખી શકો તેવું બને. માટે તમે જે પણ વ્યવસાય નોકરી કરતા હો એમાં ધ્યાન કેન્દ્રિત રાખી અને ધીરજ અનુભવથી કંઈ પણ પ્રકારના ઉતાવળિયા જોખમી પગલાં વગર કાર્યમાં ધ્યાન આપશો તો ઘણી પ્રતિકૂળતા ઓછી થાય તેવું બની શકે છે. નાણાકીય સ્થિતિમાં સુધારો આવે એ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાનની એક માળા કરો અને શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ વાંચો.
આ વસ્તુ કરવાથી રોજિંદી પૂજામાં તમારી પરિસ્થિતિમાં થોડોક સુધારો આવશે. તેમજ અઠવાડિયામાં નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો એકવાર જઈ ત્યાં શિવ પાર્વતીનું પૂજન કરી બહાર પીપળાના વૃક્ષને જળ અર્પણ કરો અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો તો ઘણી પ્રતિકૂળતા દૂર થશે અને જે સમય સુધારા તરફ જઈ રહ્યો છે એમાં તમને સારું પરિણામ જોવા મળી શકે. જી, આપણી સાથે રામીબેન જોડાયા છે. રામીબેન, જન્મ તારીખ કઈ છે? તારીખની તો કઈ ખ્યાલ નથી. 40 વર્ષના આસપાસમાં છે. 40 વર્ષ. જન્મ તારીખ કઈ છે પહેલા એ જણાવશો? જન્મ તારીખ અમારે છે જ નહીં. પેલા અમારે હતી જ નહીં તારીખ. ઓકે, પ્રશ્ન શું છે? તારીખની તો કઈ ખબર નથી. 40 વર્ષના આસપાસમાં થઈને બીમાર બહુ રહી. સારું. હા, જો હવે તમારી અત્યારના સમય મુજબ પ્રશ્ન કુંડળી કરીએ તો પ્રશ્ન કુંડળી મુજબ આપણે જો ગણતરી કરવા જઈએ ને તો તમારે બીમારી માટે કોઈ દાક્તરી સારવાર લાગુ પડી જાય તેવું લાગી રહ્યું છે. એટલે તમે યોગ્ય દાક્તરી માર્ગદર્શન સાથે તમારો ઈલાજ કરો એ વધુ સારું, કારણ કે કોઈ ચિંતા જેવું લાગતું નથી. એટલે તમારું નિદાન સરળ થાય તેવું બનવા જોગ છે. તદુપરાંત તમે હાલમાં પ્રશ્ન કુંડળી ઉપર એટલું કહી શકાય કે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનની ભક્તિ કરો અને પ્રાર્થના કરો. તદુપરાંત રાત્રે ઘરે બેસીને જ બજરંગ બાણના પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું છે, અથવા હનુમાન ચાલીસાના પાઠ વાંચશો તો પણ તમારા માટે ઈચ્છનીય છે. જી, અને કોલર છે પરેશભાઈ જોડાયા છે. પરેશભાઈ, જન્મ તારીખ જણાવશો? 1975. ફરી એકવાર જણાવશો? 2/3/1975. સમય કયો છે? 8:40 સવારે. સ્થળ જણાવશો? ડીસા. પ્રશ્ન કયું છે? ધંધા રોજગારમાં 2024 કેવું રહેશે? 2/3/1975 જી, બિલકુલ. 8:40 સવારે. જી જી જી. હવે ડીસા. ધંધા રોજગાર અંગે એટલું કહી શકાય કે 2024 તમારા માટે તો મધ્યમ છે જ, એટલે કોઈ મોટી ચિંતા તકલીફ આવે એવું નથી. એટલે તમે યોગ્ય મહેનત તમારી જે કરતા હો એ તમે કરવાનું ચાલુ રાખો અને જ્યાં પણ તમારે માર્ગદર્શનની જરૂર પડે એ ધંધાકીય લઈને આગળ વધવું એ વધુ ઈચ્છનીય છે. તમે ધંધામાં પ્રગતિ કરો તે હેતુથી તમે જો દરરોજ જે સવારે તમારા કોઈ આરાધ્ય દેવ હોય અથવા તમારો કોઈ ગુરુ મંદિર હોય એનું ધ્યાન ધરી અને ગુરુ મંત્રનું અથવા તમે તમારા આરાધ્ય દેવનું તમે નામજરણ કરો એ વધુ યોગ્ય લાગે છે. અથવા નજીકમાં કોઈ મંદિર હોય દેવનું કે દેવીનું, ત્યાં પણ અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર કોઈ પણ સમય નક્કી કરી અને ત્યાં દર્શન કરવા જવાનું રાખો અને ત્યાં પ્રાર્થના કરશો ને તો તમારી પરિસ્થિતિમાં જે અત્યારે તો મધ્યમ સ્થળ છે તો સારી પરિસ્થિતિ પણ થઈ શકે તેવું લાગે, કારણ કે આગળ સમય થોડોક સુધારાવાળો દેખાઈ પણ રહ્યો છે. જી, એક બાર સ્વાગત. આપણી સાથે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયા જોડાયેલા છે. હેમિલભાઈ, કોલર જોડાયા છે ભારતીબેન. ભારતીબેન, જન્મ તારીખ કઈ છે? હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 18/9/98. સમય કયો છે? સમય રાત્રિના 10:05 અને સ્થળ છે અમદાવાદ. એટલે બાબાને વિદેશ યોગ કેવા છે અને એને આગળ કરિયર કેવું રહેશે એ માટે પ્રશ્ન હતો. જો વિદેશ જવા માટે એને પ્રયત્ન કરવો હોય તો 2024, 25, 26 ત્રણેય વર્ષ મારી દ્રષ્ટિએ અનુકૂળ છે. એટલે તમે એ બાબતે પ્રયત્ન કરી શકો ખરા. અને એ બાબતે કંઈ પણ ભણવાના બાબતે કે કંઈ પણ પ્રકારે કયા પ્રકારના વિઝા લેવાના છે એનું યોગ્ય માર્ગદર્શન લેવું વધુ ઈચ્છનીય બને છે. હવે વિદેશ જવા માટે એને પ્રયત્ન જો આ જાન્યુઆરીથી જ કરે તો પણ કશો વાંધો નથી. અને જ્યારે પણ અનુકૂળ લાગે આ 3 વર્ષમાં 24, 25, 26માં ત્યારે એ જઈ શકે છે. એટલે કોઈ પણ પ્રકારની વ્યાધિ, ઉતાવળ કે ચિંતા કરવી નહીં. વિદેશ જવા માટેનો જે હેતુ છે એ હેતુ ફૂલફિલ થાય, એમાં સફળતા મળે, રૂકાવટ ના આવે, એ હેતુથી ઘરે બેસીને જ પોતે લાલ આસન પર બેસી હનુમાન દાદાનું ધ્યાન ધરી
5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને 5 વાર બજરંગવાણના પાઠ વાંચે તો ઘણી પ્રતિકૂળતાઓ દૂર થશે. ઇવન જો વિદેશ જઈને પણ હનુમાન ચાલીસાના પાઠ વાંચવાનું રાખશે ને તો પણ ત્યાં એને સ્થિરતા માટે વધુ અનુકૂળતા આવી શકે છે. એટલે રોજિંદી ભક્તિ સાથે થોડુંક આ પ્રકારની ભક્તિ કરશો તો તમને અનુકૂળતા વધી જશે. જી અન્ય એક કોલર જોડાયા છે, રશ્મિબેન જોડાયા છે, જે જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ કઈ છે? લાગે છે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. વાત કરીશું રાશિફળની અને 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવું આજે બની શકે છે. કામકાજ થોડાક વિલંબિત પણ બને. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું પણ બને. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મિત્રો પરિચિત સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે. થોડી વિનોદ વૃત્તિ તમારા સ્વભાવમાં પણ જોવા મળી શકે છે. કામ ટાળવાની વૃત્તિ, બીજાને સોંપવાની વૃત્તિ પણ આજે તમને વધુ દેખાય. ધન રાશિ આ જાતકોને આજે તેમના કામકાજમાં વ્યસ્તતા વધી જાય. નાના નાના કામકાજમાં ધાર્યા કરતા વધુ સમય પસાર થઈ જાય તેવું બની શકે. એટલે થોડી ધીરજ રાખશો તો કામકાજમાં પૂરતો સંતોષ આપી શકશો. વિચારોમાં પણ પરિવર્તન આજે જોવા મળે. સારા પરિવર્તન, ઉત્સાહ વધારનારા વિચારો આવે તેવું બને. પરિવાર સાથે કોઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે તેવું પણ બની શકે. જી કોલર જોડાયા છે, રમેશભાઈ જોડાયા છે. રમેશભાઈ જન્મ તારીખ કઈ છે? લાગે છે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. વાત કરીશું રાશિફળની અંતિમ 3 રાશિ છે મકર, કુંભ, મીન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં ધ્યાન રાખવું આજે શક્ય હોય એટલું તમારે વિચારોને પણ નિયંત્રણમાં રાખવા જરૂરી છે. કોઈ પણ જગ્યાએ વાતચીત દરમિયાન ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખશો તો વધુ સારું. તમારી લાગણીની કદર થાય તેવું પણ બની શકે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ, સ, શ. કામકાજમાં ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી તમને અનુકૂળતા વધશે. સત્કાર્યની ભાવના તમારામાં વધુ જોવા મળે તેવું લાગે છે. આદર ભાવ આજે તમારા વિચારોમાં પણ વધુ જાગે. કોઈના પ્રત્યે તમને સહાનુભૂતિ પણ જાગે તેવું બની શકે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. આજે ધીરજ રાખવી. કામકાજની બાબત હોય કે વાર્તાલાપ બાબત હોય, જેટલી ધીરજ રાખશો એટલી તમારા માટે અનુકૂળતા રહેશે. કામકાજમાં આજે વ્યસ્તતા પણ થોડીક વધુ જોવા મળે. નાના નાના કામકાજમાં આજે સમય ધારા કરતા વધુ પસાર થઈ જાય તેવા પણ યોગ છે. વિચારોની તાલમેલ આજે તમારે અન્ય લોકો સાથે પણ સારી જોવા મળી શકે. હેમલભાઈ આપ જોડાયા, દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. તો કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.